મિત્રો, હેરાન 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 કહેવાય છે કે જ્યારે પણ શરીરમાં ગરમી વધે એટલે કે પિત્ત વધે તો તમારા શરીરમાં નો એવા રોગ જે છે તે પનપે છે અને ખબર પણ નથી પડતી. કહેવાય છે ગરમી એટલે કે પિત્તને દૂર કરવાના આજે સચોટ અને પરફેક્ટલી ઉપાય કહેવા જઈ રહ્યો છું. ઘણા બધા માણસો છે, આપણે જ્યારે કોઈ પણ વસ્તુ લાગે છે તો તેને રૂઝાતી નથી, અથવા ત્યાં ને ત્યાં દુખાવો રહેતો હોય અથવા ઘા હોય તે રૂઝતો નથી પરફેક્ટલી બ્લડમાં, અથવા સડવા લાગે છે, સડીને બદબુ આવવા લાગે છે. તો આવી ખાસ જે સિમ્ટમ છે તેમાંથી નીકળવા લાગે છે, પસ નીકળવા લાગે છે. તો ત્યારે ખાસ સમજવાનું છે કે આપણા શરીરની અંદર પિત્ત દોષ વિકૃત થયો છે. શરીર જ્યારે ચામડી રોગ થાય છે, અંદરથી સડવા લાગે છે, તો તમારા શરીરમાં પિત્ત ખૂબ જ વધવા લાગ્યો છે. શરીરના ઉપરના મોટા પ્રમાણમાં તમને મસા થવા, કાળા કાળા તલ થવા, અચાનક એવા તલ નીકળી જાય છે તો સમજવું મુશ્કેલ પડી જાય છે. શરીરમાં પિત્ત દોષ વિકૃત થયો એવું કહેવાય છે. પિત્ત દોષ આપણા શરીરમાં વધ્યો છે તે કેમ ખબર પડશે? જમ્યા પછી અડધી ચમચી, 1 ચમચી સવારે સાંજે, આમ તમારે ઉપવાસનું શું નિયમ છે, શું ખાવું જોઈએ, કેનું સેવન કરવું જોઈએ. પિત્ત સંબંધિત ઘણી બધી સમસ્યાથી તમે બચી શકશો. મિત્રો, લીંબુ છે, આમલી છે, કોકમ છે, આવી ઘણી બધી વસ્તુઓ છે, તેનું તમારે સેવન હંમેશા ઓછું કરવું જોઈએ. કહેવાય છે ખાટા રસની પૂર્તિ માટે આમળાનું સેવન કરવું જોઈએ, બાકી કોઈ પણ વસ્તુનું નહીં. એ તો દાળ જો ખાવી હોય તો મગની દાળ થઈ ગઈ, મસૂરની દાળ થઈ ગઈ. આ બંને દાળો પિત્તને શાંત કરવામાં ખૂબ મદદગાર હોય છે. ઉપરાંત દેશી ગાયનું ઘી જો તમને મળતું હોય તો પિત્ત સંબંધિત સમસ્યાથી તમે તેમાંથી બચી શકો છો. સૌથી શ્રેષ્ઠ અને તમને કહું તો ઉપાય છે ખાનપાનમાં સૌથી તમારે પહેલા ધ્યાન આપવું. તમને કોઈ પણ ખાનપાન હોય તે ઘી છે, પિત્તનું કાર્ય શું છે, પિત્ત વધવાના કારણ શું છે, શરીરમાં ચામડી રોગ શેના માટે થયા છે, મસા શેના માટે થયા છે, શરીર હંમેશા ગરમ કેમ રહે છે, ગરમીનું કારણ પિત્ત તો નથી ને? બીમારી થઈ શકે, તમારી બીમારી વધતી રહેતી હોય, વર્ષો જૂની બીમારી હોય, તો પિત્ત ના વધે તેના માટે કેવી કાળજી લેવાની છે તે આ વિડીયોમાં તમને સંપૂર્ણ જણાવીશ. મિત્રો, પિત્ત વધ્યા પછી કેવા નેચરલી ઉપાય કરવાના છે, તો આજે પૂરો વિડીયો પિત્ત સંબંધિત સમસ્યાઓ છે જેટલા લોકોના, તેના ઉપર જ છે. આપણા શરીરમાં સર્જાય પ્રોબ્લેમ એટલે કે મોટા ભયાનક રોગોના શિકાર ના બનવું હોય તો આ વિડીયો અંત સુધી જોવો. વિડીયોને સમજો કે હું શું કહેવા માંગુ છું. શરીરમાં પિત્ત પ્રકૃતિ વધે તો આપણા શરીરમાં શું કાર્ય થતું બંધ થઈ જશે. પિત્તનું આપણા શરીરમાં કાર્ય શું છે? આપણે જે પણ ભોજન ખાઈએ છીએ, ભોજન જો સારી રીતે પરફેક્ટલી પચી જાય અને પાચન થઈને ધાતુઓ બની જાય તો કાર્ય તેનું પિત્તનું નામ છે. હજી નહીં સમજણ હોય તો ધ્યાનથી સાંભળો. આપણે બધા એક જ શબ્દ સાંભળ્યો હશે કે પેટમાં ખૂબ જ લાઈ બળે છે, બળતરા થાય છે, એસિડિટી જેવું થાય છે, ખૂબ ભૂખ લાગવી. તો આ એક શબ્દથી તમે બધા પરિચિત હશો. જેને તમે પહેલી વાર સાંભળ્યા હોય તો પહેલી વાર, બાકી તો ઘણા માણસો આ શબ્દનો ઉપયોગ કરે છે. તેનું નામ છે
જઠરા અગ્નિ. હા મિત્રો, આપણા શરીરની અંદર ટોટલ વાત કરીએ તો 13 પ્રકારની અગ્નિઓ હોય છે. આપણું શરીર જેને કહેવાય છે પંચ મહાભૂતો. હા મિત્રો, પંચ મહાભૂતોથી બન્યું છે. આ પંચ મહાભૂતો માંથી નોર્મલી એક વસ્તુની વાત કરીએ તો તેનું નામ છે અગ્નિ. 5 અગ્નિ થઈ. આપણા શરીરની અંદર 17 ધાતુઓ હોય છે, એટલે કે 7 ધાતુઓ, અને પ્રત્યેક ધાતુની એક અગ્નિ હોય છે. તે અગ્નિ થઈને 7 ને 5 એટલે કે ટોટલ 12, અને સૌથી મહત્વની અગ્નિની વાત કરું તો તે છે જઠરા અગ્નિ. મહાપંચ એટલે કે પંચ મહાભૂતોની 5 અગ્નિથી આપણે પરિચિત ન થઈ શકતા હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી. 7 ધાતુઓને એટલે કે 7 અગ્નિઓનું તમને ખ્યાલ ના હોય તોય કાંઈ વાંધો નહીં. અગ્નિઓ આપણે પરિચિત નથી તે કાંઈ વસ્તુ નથી, પણ જઠરા અગ્નિ છે તેનેથી આપણે પરિચિત થવું જોશે. રોગને સમજવા હોય તો આપણે બધા જ પરિચિત હશે જઠરા અગ્નિથી. આપણે જે પણ ભોજન લઈએ છીએ તેનું સારી રીતે પચવું, પાચન થયેલા ભોજનને સારી રીતે ધાતુમાં કન્વર્ટ થઈ જવું, અને જે રસ ધાતુ સારી રીતે બને તેને જ કહેવાય છે રક્ત. હા મિત્રો, એને આપણે ધાતુ પણ માની શકીએ, રક્ત ધાતુ. આ સિવાય બીજી જે 5 ધાતુઓ છે તે સારી રીતે આપણા શરીરમાં બની શકે છે. જો રક્ત પરફેક્ટલી સારું બનતું હશે, જેનો સિમ્ટમ સીધો જઠરા અગ્નિ સાથે છે, તો રક્ત પછી પિત્ત જે છે તે આપણા શરીરની અંદર છે. તેનું મુખ્ય કાર્ય શું છે તે પણ સમજીએ ડીપમાં. મિત્રો, મુખ્ય કાર્ય શરીરની અંદર ધાતુઓ બનાવવાનું છે. આપણે જે કોઈ ભોજન લઈએ છીએ, ભોજન ખાઈએ છીએ, તો ભોજનની અંદર શું હોય છે તો કે ન્યુટ્રિશન પ્રોપર્ટી હોય છે. આપણે સામાન્ય એટલે કે આયુર્વેદમાં ભાષાની વાત કરીશ આ વિડીયોમાં. આયુર્વેદથી પરિભાષા તેને સાર ભાગ કહેવામાં આવે છે. અને ભોજન ગ્રહણ કર્યા બાદ જે કોઈ ન્યુટ્રિશન પ્રોપર્ટી અલગ થઈ જાય પછી જે ભાગ વધે એને જ કહેવાય છે કચરો. ઇંગ્લિશમાં કહું તો વેસ્ટ ભાગ, જેને આપણા શરીર મળ રૂપે બહાર કાઢે છે. આપણું મળ કહી શકાય, તેનું સ્ટૂલ કહી શકાય, સ્ટેવિંગ કહી શકાય, યુરિન કહી શકાય, એટલે કે પેશાબ કહી શકાય. આયુર્વેદની પરિભાષામાં કીટ પણ કહેવામાં આવે છે. હવે મિત્રો ધ્યાનથી સાંભળો હું શું કહેવા માંગુ છું. પિત્તને ડીપમાં સમજીએ. ભોજન લીધા બાદ સાર ભાગ અને કીટ ભાગ, બે અલગ અલગ ભાગ છે. તે સારી રીતે પ્રણાલી કાર્ય કરી શકે, આ કાર્યની જવાબદારી પિત્તની હોય છે. હવે જે પિત્ત છે આપણા શરીરમાં કેવી રીતના કામ કરે છે ધ્યાનથી સાંભળો. હજી સુધી વિડીયો લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક કરો, કારણ કે આપણે આયુર્વેદિક ભાષામાં ઘર બેઠા નુસ્ખા તમને કહીએ છીએ. મિત્રો, આપણા શરીરની અંદર સપ્રમાણમાં હોવું બહુ જરૂરી છે. પિત્ત એ ઓછું પણ ના હોવું જોઈએ અને વધારે પણ ના હોવું જોઈએ. મિત્રો, જો વધી જાય તો અનેક પ્રકારના રોગ આમંત્રિત કરે છે. આપણે તેના રોગના ભોગી બનીએ છીએ. જો ઘટી જાય તો તમારે જાણવું જોઈએ આ કાર્ય તમારા શરીરમાં ભોજનનું પાચન બરોબર ન થાય. જો પિત્ત ઓછી થઈ જાય તો ભોજનને પાચન થયા બાદ જે મેં તમને કહ્યું સાર ભાગ અને કીટ ભાગ અલગ અલગ થવો. ભોજનના પાચન બાદ તમામ જેટલી પણ ઝીણી ઝીણી ધાતુઓ છે સારી રીતે બની શકીએ જો ભોજનની અંદર પિત્ત યોગ્ય પ્રમાણમાં નહીં હોય તો.
પિત્તનું કાર્ય બહુ ડીપમાં છે મિત્રો, ધ્યાનથી સાંભળો. આ કાર્ય સારી રીતે નહીં થાય અને જો આપણા શરીરની અંદર પિત્ત વધી જાય અને વધેલો પિત્ત અનેક પ્રકારના રોગોનો ભોગ બને છે. આપણું શરીર હેરાન થાય છે. જ્યારે પણ આપણા શરીરમાં પિત્ત વધી જાય ત્યારે દાહ સંબંધિત અનેક સમસ્યાઓ બની જાય છે. ખાસ કરીને હાથમાં ખંજવાળ આવવી, હાથમાં બળતરા થવી, પગના તળિયામાં બળતરા થવી, તમારા પેટમાં ખાટા ખાટા ઓડકાર આવવા, ચામડી રોગ થવા, એ તો આ બધા લક્ષણો જણાવે છે. અને ત્યારે જ તમારે સમજવાનું છે કે આપણા શરીરની અંદર પિત્ત દોષ મોટા પ્રમાણમાં વધ્યો છે. જ્યારે આંખો સંબંધિત સમસ્યા થવા લાગે, એટલે કે તમારી આંખ જે છે તેમાં બળતરા થવા લાગે, આંખ લાલ થવા લાગે, આંખમાં ખંજવાળ આવવા લાગે, આંખમાં પાણી નીકળવા લાગે, તો આ પહેલું સિમ્ટમ છે કે તમારું પિત્ત વધી રહ્યું છે. ઘણા બધા લક્ષણો જણાવું છું, ધ્યાનથી સાંભળો. શરીરની અંદર મોટા પ્રમાણમાં પિત્ત વધુ છે તે મળ નિષ્કાસની ક્રિયા કરવા જઈએ ત્યારે ખૂબ બળતરા થાય છે, દુખાવા થાય છે. જ્યારે પેશાબ કરવા જઈએ છીએ ત્યારે ખૂબ બળતરા થાય છે. આવા લક્ષણોને તમારે નોર્મલી સમજવાનું છે કે પિત્ત વધી ગયું છે, પિત્ત ઘટી ગયું છે. પિત્તની નિશાની છે. મોટી નિશાની શું છે કે તો ચામડી સંબંધિત મોટા ભાગની સમસ્યાઓ. પિત્ત દોષ જ્યારે આપણા શરીરમાં વધે ત્યારે આપણા શરીરમાં ખંજવાળ આવે છે, ચામડીની બીમારી થાય છે, જેમાંથી પસ નીકળવું એટલે કે વ્હાઈટ પાણી નીકળવું. આ તમામ પ્રકારના લક્ષણો જે છે તે તમારે સમજવા બહુ જરૂરી છે, જેથી કરીને આગળ જતા તમે હેરાન ના થાવ. શરીરની અંદર મોટા પ્રમાણમાં પિત્ત વિકૃત થયું છે, પિત્ત વધ્યું છે. આપણને જ્યારે કોઈ પણ વસ્તુ લાગે છે તો લાંબા સમય સુધી મિત્રો તે રૂજાતી નથી, દાગા થઈ જાય છે અથવા ઘા જે છે તે સડવા લાગે છે, ત્યાંથી બદબુ આવવા લાગે છે. તો ખાસ કરીને જે પસ જ્યારે તેમાંથી નીકળવા લાગે ત્યારે ખાસ સમજવું કે આપણા શરીરની અંદર પિત્ત દોષ વિકૃત થઈ ગયો છે. આપણા શરીરમાં પિત્ત ખૂબ વધવા લાગ્યું છે. જે કોઈ માતા થઈ ગઈ, ઘરની કોઈ બહેનો થઈ ગઈ, મિત્રો સફેદ પાણીની સમસ્યા થાય, કોઈ માતા અથવા બહેનોને માનસિક સમયથી ખૂબ જ પહેલા આવવા લાગે. જો કોઈ માતા કા બહેનોને માસિક સમય દરમિયાન ખૂબ મોટો પ્રવાહમાં રક્ત સ્ત્રોત વધવા લાગે ત્યારે સમજવું કે શરીરની અંદર પિત્ત વિકૃત થઈ ગયો છે. જ્યારે તમે માનો કે નસકુરી કૂટે એટલે કે આપણે જે નાકમાંથી લોહી નીકળવા લાગે, લોહી જોતા હશો ક્યારેક ગરમીના કારણે નાકમાંથી બહુ લોહી નીકળતું, તો સમજવું શરીરની અંદર મોટા પ્રમાણમાં પિત્ત વિકૃત થયો છે, પિત્ત દોષ વધ્યો છે. શરીર ઉપર મોટા પ્રમાણમાં મસા થવા લાગે, શરીર ઉપર અચાનક તલ નીકળવા લાગે, તો સમજો શરીરમાં પિત્ત દોષ વિકૃત થયો છે. આપણા શરીરમાં પિત્ત વધ્યો છે. અચાનક હજી ઘણા બધા સિમ્ટમ છે મિત્રો, ધ્યાનથી સાંભળો. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો તો વિડીયોને લાઈક કરો. જેમ કે પરસેવામાં દુર્ગંધ આવવા લાગે, તમને એવું લાગે કે કંઈક વધારે જ તમારો પરસેવો ગંધાઈ રહ્યો છે. શરીર ઉપર મોટા પ્રમાણમાં ઇચિંગ આવવા લાગે. જ્યારે તમે શરીર ઉપર ખંજવાળો ત્યારે લાંબા રેસા જેવું બને. આ તમામ લક્ષણો મિત્રો પિત્તની નિશાની છે. પિત્ત દોષ જ્યારે આપણા શરીરમાં ખૂબ વધી જાય, વિકૃત સ્વરૂપ ધારણ કરે છે આગળ જતા,
ત્યારે જણાવેલ ફિઝિકલ લક્ષણ જોવા મળે મિત્રો, તો આ લક્ષણો શારીરિક લક્ષણો છે જે તમારે સમજવા બહુ 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 જરૂરી છે, જે પિત્ત વધવાની નિશાની છે. પરંતુ સાથે સાથે માનસિક લક્ષણો પણ તમારે સમજવા જોઈએ. વધેલો પિત્તના કારણે તમને સર્જાય છે માનસિક લક્ષણો. હા મિત્રો, થોડીક વાત કરીએ તો કારણ વગર તમને ગુસ્સો આવવો, રાત્રે સૂતી વખતે થોડાક ડિસ્ટર્બ થઈ જાઓ, તમને પરફેક્ટલી ઊંઘ ના આવી નાની વાત છે જેમાં તમે હાઈપર થઈ જાઓ, વધારે પ્રમાણમાં ગુસ્સો આવી જાય, આંખ બિલકુલ લાલ લાલ થઈ જાય, બોલવામાં તમારો સ્વભાવ ચીડિયાપણા જેવો હોય, એટલે કે ગુસ્સા જેવો હોય. જ્યારે આપણા શરીરની અંદર પિત્ત દોષ વધે છે ત્યારે આપણા શરીરની અંદર શારીરિક લક્ષણ સાથે માનસિક લક્ષણ આવા સર્જાતા હોય છે. જેને ગુજરાતી શબ્દ નોર્મલ ભાષામાં સમજે તો કોઈ પણ વ્યક્તિ ખૂબ ગુસ્સે થઈ જાય ત્યારે આપણને એક શબ્દ વાપરતા હોય. હવે આનો કહે છે કે પીતો વયો ગયો. આ શબ્દ શું છે તો કે પીતો એટલે કે શબ્દ પિત્ત દોષ ઉપર વયો ગયો. ઘણા માણસો સાંભળ્યો છે આનો પિત્તો છટકી ગયો છે, તો આ પિત્ત દોષમાં આવે છે. તેની ઉપર જ્યારે આવા લક્ષણો સર્જાય ત્યારે આપણે ખાસ સમજવું જોઈએ કે આપણા શરીરની અંદર પિત્ત દોષ ખૂબ વધ્યું છે. એના કારણે શારીરિક લક્ષણો સાથે સાથે માનસિક લક્ષણો પણ જોડાયેલા છે. આપણા શરીરમાં મોટા પ્રમાણમાં પિત્ત વધ્યું છે, પિત્ત પ્રકૃતિ થયું છે. આપણે જે કોઈ ભોજન લઈએ છીએ, જે કંઈ ખાઈએ છીએ, 6 રસોની અંદર વિભાજિત થયેલું છે. તેમાંથી મિત્રો કહું તો ખાટો રસ, ખારો રસ, તીખો રસ, ગળ્યો રસ, કૂતરો રસ, કડવો રસ. પરંતુ વર્તમાન સમયની અંદર તમારે ખાટો, ખારો, તીખો રસ ખૂબ જ મોટા પ્રમાણમાં ખાઈએ છીએ. જો આ ત્રણેય રસ મોટા પ્રમાણમાં જ્યારે આપણે કોમ્બિનેશન કરીએ, જ્યારે આપણા શરીરની અંદર મોટા પ્રમાણમાં પિત્ત વધ્યા કરે છે. વર્તમાન સમયની અંદર તમને અત્યારના સમયના ભોજન જોતા હશો કે ફાસ્ટ ફૂડ થઈ ગયું, પેકેટ ફૂડ થઈ ગયું, જંક ફૂડ થઈ ગયું, પ્રોસેસિંગ ફૂડ થઈ ગયું, ઠંડા પીણા થઈ ગયા, ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયું છે. આ એક કન્ડિશન થઈ ગઈ છે વર્તમાન સમયની અંદર. આ બધા ફૂડ આપણને મોટા પ્રમાણમાં ખાઈએ છીએ તો તેની સીધી અસર આપણા શરીરના પિત્ત દોષને અસંતુલિત કરે છે. પિત્ત દોષ મોટા પ્રમાણમાં વિકૃત થઈ જાય છે. મિત્રો, આ તમામ લક્ષણો છે જે રોગોનું રૂપ ધારણ આરામથી કરી દે છે. સાથે સાથે આપણે જે પણ વ્યસની કરતા હોય, જોડે જોડે કોઈક માણસો તમાકુ ખાતા હોય, ગુટકા ખાતા હોય, બીડી પીતા હોય, દારૂ એટલે કે આલ્કોહોલ વગેરેનું સેવન પણ કરતા હોય છે. તેના કારણે આ ખાધા પછી પણ તમને તમામ લોકો આખો દિવસ શું કરતા હોય તો કે માવો ખાધ્યા કરે, ફાકી ખાધ્યા કરે, થૂક્યા કરે. મિત્રો, સૌથી બેસ્ટ સારામાં સારી વસ્તુ આપેલી છે ઈશ્વરે તો તે છે આપણા મોઢાની લાળ, જે આપણા શરીરની અંદર પિત્તને શાંત કરવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. પણ આજના માણસો થૂકીને વ્યસનના રૂપમાં તે લાળને કાઢી નાખે છે. એના કારણે પિત્ત મોટા પ્રમાણમાં વિકૃત થાય છે. આપણે જે કાંઈ વર્તમાન સમયમાં ભોજન કરીએ છીએ, જમીએ છીએ, તો મોટા પ્રમાણમાં જે ખાઈએ છીએ તેમાં વધારે પડતું તળિયું હોય છે, હાઈ કેલેરી વાળું હોય છે. તો તમે જ્યારે ખાઓ છો તળીને, તો તે પણ તળેલું તમારા શરીરની અંદર એસિડિટી પેદા કરે છે. જ્યારે આપણા ભોજનમાં તેને સ્થાન આપીએ છીએ, એ જ વસ્તુ આપણા શરીરમાં જઈને મોટા પ્રમાણમાં પિત્તને દૂષિત કરે છે. મિત્રો, હું ડીપમાં એટલે લઈ જાઉં છું કે પિત્તનો દોષ તમે તમારી આદત સુધારો. હું તમને ઉપાય પણ કહીશ, ઉપાય પણ ધ્યાનથી સાંભળજો. પણ હું તમને તમારી ભૂલ પહેલા સુધારીશ, પછી જ તમને ઉપાય કહીશ. નહીતર આ વિડીયો જોવાનો કાંઈ અર્થ રહેતો નથી.
મિત્રો ચા થઈ ગઈ, કોફી થઈ ગઈ, આને તો હવે એટલા વ્યસન ગણાતા નથી જેટલા આપણે આખા દિવસમાં કરીએ છીએ. આ વસ્તુ ક્યારેક ને ક્યારેક લેતા જશો, પરંતુ જ્યારે એને નિયમિત રૂપે લેવામાં આવે, દિવસમાં અનિયમિત રૂપે એટલે કે 3 થી 4 વખત લેવામાં આવે, ત્યારે મોટા પ્રમાણમાં જઈને આપણા શરીરમાં પિત્તને દૂષિત કરે છે. તેટલું જ નહીં મિત્રો, રક્તપિત્તને વધારે છે. જેવી રીતે આપણે વાત કરીએ છીએ કે વાત દોષ, ધાતુઓ બનવાનું પતન થઈ ગયું છે તમારા શરીરમાં. આ ભોજન લીધે તમારા શરીરમાં જાય છે અને પ્રથમ ધાતુ બને છે રસ અને બીજી ધાતુ બને છે રક્ત. રસ અને રક્ત મોટા પ્રમાણમાં જ્યારે તમે ચા અને કોફીનું સેવન કરીએ છીએ ત્યારે આ બધું જ પિત્ત વિકૃત થઈ જાય છે. આપણા શરીરની અંદર લોહીની અંદર પણ મિત્રો પિત્ત વધી જાય છે. લોહીની ઉણપતા વધારે થાય છે. તેના કારણે શરીરની અંદર મોટા પ્રમાણમાં પિત્ત વિકૃતના રોગો સર્જાય છે. હવે તમને ડીપમાં કહું હજી તો કે આથાવાળી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવાથી, હવે આ બધી વસ્તુ સાઉથ ઇન્ડિયન વાનગીઓ માટે મોડી રાતે વારંવાર ખાયા કરવી, આ મોટા પ્રમાણમાં અથાણા ખાયા કરવા, જણાવેલ તમામ ખાનપાન છે તેની ઉપર જો નિયંત્રણ લેવીશું તો આપણા શરીરમાં પિત્તને શાંત કરી શકાય, પિત્તને રોકી શકાય. આપણે લાગતું હોય તો આપણે પિત્તના પ્રમાણ, પ્રકૃતિ જે છે, કેવા પ્રકારના ભોજન લેવા જોઈએ જેથી કરીને વધેલો પિત્ત શાંત થઈ જાય, જેથી કરીને પિત્તને કારણે કોઈ તમને પ્રોબ્લેમ સર્જાય નહીં. ધ્યાનથી સાંભળો, તેનાથી આપણે બચી શકીએ. પિત્ત પ્રધાન પ્રકૃતિ તો પચ સંબંધિત સમસ્યામાં પીડાતા લોકોને ખાસ કરીને પહેલા તો મસાલા ખાવા હોય તો ધાણા છે, જીરું છે, વરિયાળી છે. મસાલા પિત્ત દોષને શાંત કરનાર છે. આ બધા મસાલા તો કાળા મરી, લીંડી પીપર, સૂંઠ, તેજા, બાંધિયા વગેરે પ્રમાણમાં ન ખાતા ધાણા છે, જીરું છે, વરિયાળી છે. આ મસાલો જો ખાશું તો પિત્ત શાંત કરવામાં ખૂબ આપણને મદદગાર સાબિત થશે. મિત્રો, જે લીંબુ છે, આમલી છે, કોકમ છે, આવી વસ્તુનું ઓછું સેવન કરતા ખાટા રસની પૂર્તિ માટે આમળાનું સેવન કરવું જોઈએ. આપણે શું કરવું જોઈએ? શિયાળામાં ભરપૂર માત્રામાં આમળા ખાઈએ, પછી આમળાને ભૂલી જઈએ. આમળા શિયાળા માટે આવે છે. એ માત્ર શિયાળામાં જ ખાવા એવું નથી. આમળા ખાતા હોય છતાં પણ પિત્ત દોષને શાંત કરનાર છે. તો જે કોઈ લોકોને પિત્ત પ્રકૃતિ હોય, પિત્ત દોષ વિકૃત થવા કારણે જે કોઈ લોકોને જણાવેલ સમસ્યા બતાવી છે, જે મેં હમણાં તમને કહી, એવા લોકોને લીંબુ છે, આમલી છે, કોકમ છે, તેના સ્થાને આમળાનો પાવડર દાળ કે શાકમાં નાખી શકાય, જેથી કરીને આમળાની જે ખટાશ છે તે પિત્તને પણ શાંત કરશે. જેટલા પણ વેલાવાળા અને મોટી સાઈઝના શાકભાજી છે, ફોર એક્ઝામ્પલ કે દૂધી છે, તુરિયા છે, ગલકા છે, કોળું છે, પરવળ છે, આવા તમામ પ્રકારના શાકભાજી 100% પિત્ત દોષથી પીડાતા વ્યક્તિઓ અથવા પિત્ત પ્રધાન પ્રકૃતિને જરૂર ખાવા જોઈએ. જેટલા પણ ધાણાવાળા શાકભાજી છે, એટલે કે ગુવાર, પાપડી છે, ભીંડો છે, તુવેર છે, વાલ છે, વટાણા છે, રીંગણ છે, આ તમામ શાકભાજીઓ ઓછી માત્રામાં ખાઈએ તો મોટી સાઈઝના શાકભાજી જો આપણે ખાઈશું તો તમામ પ્રકારના શાકભાજીમાં પિત્ત દોષને શાંત કરે છે. પિત્ત દોષથી થયેલી સમસ્યાથી બચી શકાશે. કારણ કે આ જ શાકભાજી છે જે તમને બધી રીતે બચાવશે. તમારા લોહીમાં પિત્ત દોષને શાંત કરશે. ગેસ, વાયુ, એસિડિટી, માથું ચડવું અથવા ચક્કર આવવા, આ બધા તેનું કારણ છે. કહેવાય છે કે કઠોળની વાત કરું તો મગ, મઠ અને મસૂર, આ 3 કઠોળ પિત્ત સંબંધિત જેટલા પણ પ્રોબ્લેમ છે
જેટલી પણ સમસ્યાથી પીડાતા વ્યક્તિઓ છે તેના માટે ખૂબ મદદગાર સાબિત થશે. સાથે સાથે કહું તો વટાણા થઈ ગયા, ચોળા થઈ ગયા, વાલ થઈ ગયા, રાજમા થઈ ગયા, કળથી થઈ ગઈ, આ તમામ પ્રકારના જે કઠોળ છે તે પણ તમારા માટે સારા કહેવાય. જે પિત્ત સંબંધિત સમસ્યાથી પીડાતા લોકો હોય છે, જરા પણ પ્રોબ્લેમ પડે તો પિત્ત દોષને વધારનાર તમારે અલગ રહેવું જોઈએ, આખું રહેવું જોઈએ. જે કોઈ લોકોને પિત્ત સંબંધિત સમસ્યા સાથે પીડાતા હોય, પિત્ત પ્રકૃતિના લોકો હોય, આવા લોકો જ્યારે કઠોળ ખાવા હોય તો તે લોકોને હંમેશા શું ખાવું જોઈએ? તો કે મઠ, મસૂર અને મગ વધારે પ્રમાણમાં ખાવું જોઈએ. દાળ જો ખાવી હોય તો તમે મિત્રો મગની દાળ સારી અને શ્રેષ્ઠ, મસૂરની દાળ સારી અને શ્રેષ્ઠ. આ બંને દાળો પિત્તને શાંત કરવા માટે ખૂબ તમારી મદદ કરશે. હવે અનાજની વાત કરું તો અનાજ જે છે પિત્ત પ્રધાન પ્રકૃતિઓ તો કઈ કઈ વસ્તુ છે કે બાજરો. એને કદી પણ બાજરો ખાવો જોઈએ નહીં, કારણ કે બાજરો જે છે, બાજરો જરા પણ મિત્રો ખરાબ નથી, પરંતુ તેના રુષ્ક ગુણ છે. એના કારણે તેના ઉષ્મ ગુણ હોવાના કારણે, પચવામાં ભારે હોવાના કારણે પિત્ત વધારનાર ગુણ તેમાં રહેલો છે. તે તમારે મદદગાર સાબિત થશે. તમને જો ઉલટીની સમસ્યા હોય અથવા ઉલટી વધારે થતી એવા લોકોને જ્યારે પણ અનાજ ખાવું હોય ત્યારે લોકોને ઘઉં ખાવ, જુવાર ખાવ અથવા બીજી કોઈ અનાજ છે, બાજરો છે, રાગી છે, બીજ પ્રકારના જે મિલ્ટ છે, એ તમામ પ્રકારના અનાજો પિત્ત સંબંધી સમસ્યામાં પીડાતા વ્યક્તિઓને ખાવા ના જોઈએ. હા મિત્રો, જરા પણ ખાવું ના જોઈએ. તેમનામાંથી હું તમને કહું તેને શું ખાવું જોઈએ? તો કે ઘઉં ખૂબ સારા, જુવાર ખૂબ સારું, ચોખા પણ તેના માટે સારામાં સારા. પણ હું તમને ડેરી પ્રોડક્ટની વાત કરું, દૂધના લઈની વાત કરું તો દૂધ છે, માખણ છે, ઘી છે, તે મિત્રો પિત્ત પ્રકૃતિ વાળા માણસો માટે ખૂબ સારા છે. એ જ ડેરી પ્રોડક્ટની અંદર દહીં છે, છાશ છે, પનીર છે, ચીઝ છે, આ બધા ડેરી પ્રોડક્ટ પિત્ત પ્રકૃતિ વાળા માટે સારું નથી. હા મિત્રો, યાદ રાખજો, ઘીની જો વાત કરીએ તો તમામ પિત્તને શાંત કરનારી જેટલી પણ નેચરલી વસ્તુ છે, એટલે કે કુદરતી વસ્તુ છે, એક તરફ ઘી પિત્ત સંબંધિત સમસ્યાઓથી જો તમારે બચવું હોય તો દુનિયાની અંદર શ્રેષ્ઠ અને પહેલા નંબરમાં જો કઈ વસ્તુ હોય તો તે છે ઘી. આ મિત્રો, ઘી છે તે સંપૂર્ણ શાસ્ત્રો વિધિથી બનેલું ગૌ માતાનું ઘી હોય, એટલે કે દેશી ઘી હોય, તમને મળતું હોય તો તમે પિત્ત સંબંધિત સમસ્યામાંથી સારવાર લઈ શકો છો, તમે બચી શકો છો. સૌથી શ્રેષ્ઠ અને કોઈ પણ ખાનપાનમાં સૌથી પહેલા નંબરનું ખાનપાન હોય તો તે સારામાં સારું ઘી છે. ફળની જો વાત કરું તો તમામ પ્રકારના સિઝનના ફળ, મિત્રો યાદ રાખજો, સિઝનમાં આવતા મધુર ફળ, આ તમામ મધુર ફળો પિત્તને શાંત કરશે. તો તમારે સિઝન પ્રમાણે ફળ ખાવા જરૂરી છે જો નિરોગી રહેવું હોય તો. મિત્રો, એક પપૈયું થઈ ગયું. જે લોકોને ઓલરેડી પિત્ત પ્રકૃતિના છે તે લોકોને ખાસ કરીને કહીએ, ડીપમાં જાવું તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર શરીરની અંદર ખૂબ પિત્ત વિકૃત થવા લાગે છે. આવા લોકોને આ સમય દરમિયાન એને ખારો રસ, ખાટો રસ, તીખો રસ ખૂબ ઓછો કરી નાખવાનો છે. સાથે સાથે ગળ્યો રસ છે, કડવો રસ છે અને તુરો રસ છે, તે થોડી માત્રામાં જો લેવામાં આવે
તો પિત્ત સંબંધી સમસ્યા પીડાતા તમામ લોકો માટે શરદ ઋતુનો સમય સારો ને ઉત્તમ સમય છે. એટલા માટે શરદ ઋતુની અંદર આપણે જે એવા તહેવાર આવ્યા છે એ સમય દરમિયાન આપણે પિત્તને શાંત કરનારી વસ્તુ જો પોતાના ભોજનમાં ખાઈએ, જો કોઈ લોકો પિત્ત પ્રધાન પ્રકૃતિના હોય તેવા લોકોને શરદ ઋતુની અંદર દૂધ લેવું જોઈએ, ખીર લેવી જોઈએ, ઘી વાળી બધી વાનગીઓ ખાવી જોઈએ, મોટા પ્રમાણમાં લેવી જોઈએ. સાથે સાથે ખારી વસ્તુ, ખાટી વસ્તુ, તીખી વસ્તુ જેટલી બને તેટલી ઓછીમાં ઓછી પોતાના ભોજનમાં નાખવી જોઈએ, એટલે કે સ્થાન આપવું જોઈએ. અહીંયા સૌથી મોટી ભૂલ શું થાય છે તો કે તુરા રસ, કડવા રસને આપણે પોતાના ભોજનમાં હંમેશા સ્થાન આપતા જ નથી. ખાસ કરીને તુરા રસનું સેવન જરૂર કરવું જોઈએ. તો જે કોઈ લોકો છે પિત્ત પ્રકૃતિના છે મિત્રો, ખાસ કરીને એવા લોકોને તુરા રસની અંદર શરદ ઋતુમાં સૌથી શ્રેષ્ઠ કોઈ મેડિસિન આપણને મળતી હોય તો તે છે ભૂમિ આમલા. જ્યારે શરીરમાં પિત્ત વધે ત્યારે સૌથી વધારે કોઈ ડેમેજ થતું ઓર્ગન છે, એટલે કે લીવર, એટલે કે કમળા જેવી સમસ્યાઓ, હેપેટાઇટિસ જેવી સમસ્યા ઘણી બધી છે, ફેટી લીવર જેવી સમસ્યા સૌથી વધારે કોને થાય તો આવા જ લોકોને, જેને પિત્ત પ્રધાન પ્રકૃતિ વાળા લોકો છે. વર્ષા ઋતુ જ્યારે આવે ત્યારે મોટા પ્રમાણમાં વરસાદ પડે ત્યારે ખાસ કરીને મઘા નક્ષત્રનો વરસાદ વિદાય લે ત્યાં તરત જ શરદ ઋતુની શરૂઆત થાય છે. આ શરદ ઋતુ દરમિયાન નેચરલ રીતે એક મેડિસિન, એટલે કે મેડિસિન પ્લાન્ટ ઉગે છે, એટલે કે તેને કહેવાય છે ભૂમિ આમલા. આમળા મિત્રો તો આપણે તો સાંભળ્યું છે કે, પરંતુ ભૂમિ આમળા શું છે ઘણા લોકોનો પ્રશ્ન પણ આવશે આ વિડીયો જોયા પછી. મિત્રો આમળા એટલે શું? લગભગ ભૂમિથી નજીક થતા આમળા, એટલે કે 1-1.5 ફૂટ જેટલો એનો છોડ હોય છે. એ છોડને જે દાંડી હોય છે ને તેના જે પાન હોય છે એની પાછળની નાની નાની સાઈઝના રાયકા જેવા, મિત્રો રાયકા જેવા દાણા જેટલા ખૂબ મોટા પ્રમાણમાં આમળા ઉગેતા હોય તો આ છોડની ઓળખને એ કોઈ જગ્યાને ભૂમિ આમલા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં જાઓ, પગે લાગીને એક છોડને તમે તોડી લ્યો. તમારે શું કરવાનું છે? 1 ગ્લાસ પાણીની અંદર ટુકડા કરીને છોડને નાખી દો. પાણીને એટલું ઉકાળો કે 1 ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય. આ ઉકાળાનું સેવન અઠવાડિયામાં માત્ર 1 થી 2 વખત તમે કરશો મિત્રો, તો લીવરના જેટલા પ્રોબ્લેમ છે તે સમસ્યા નષ્ટ થશે. પિત્ત વિકૃતિના માણસો છે તેના કારણે જે રક્ત વિકાર થઈ રહ્યો છે, રક્ત બગડી રહ્યું છે, રક્તની ઉષ્ણતા વધશે, એટલે કે લોહી વધશે. તેના કારણે ચામડીની સમસ્યા જે તમને ઊભી છે તે પણ નષ્ટ થઈ જશે, હેરાન થતા બંધ થઈ જશે. આને તમે બચી શકશો. બીજો વિકલ્પ તમને કહું છું, જો આ વિકલ્પ ન કરી શકતા હોય તો જે પિત્ત પ્રકૃતિ વાળા લોકો છે તેને શું કરવાનું છે કે બહેડા નામનું ફળ આવે. હા મિત્રો, બહેડા નામનું ફળ આપણે બધાને આમળા થઈ ગયા, હરડે એટલે કે બહેડા સાંભળ્યું હશે. આ ત્રણેયનું મિશ્રણ થઈને શું કરવાનું છે? આમળા, હરડે, બહેડા, આ ત્રણેયનું મિશ્રણ થઈને એક આયુર્વેદિક મેડિસિન બને છે. તેને આપણે શું કહીએ છીએ તો કે ત્રિફળા. ત્રિફળા ભૂતકાળની અંદર આપણે ત્રિફળાનો વિસ્તારથી વાત કરી દીધી છે ચેનલમાં, છતાં પણ કહી દઉં છું. ત્રિફળાની અંદર 3 ફળોનું એક ફળ, એટલે કે બહેડા પિત્ત સંબંધી સમસ્યાથી બચવું હોય, જે લોકો પિત્ત પ્રકૃતિના હોય, જે કોઈ લોકો પિત્ત સંબંધી સમસ્યાથી હેરાન હોય, સતાવતા હોય, ક્યારેક બહેડાનો રસનું સેવન કરવું જોઈએ. આપણા શરીરની અંદર જઠરા અગ્નિ છે તે પ્રજ્વલિત રાખવા માટે બહુ મદદગાર સાબિત થાય છે. સાથે સાથે પિત્ત જ્યારે વધે છે, આ વિકૃત થયેલી પિત્ત, વધેલી પિત્ત આપણા શરીરમાં જમા થયેલી તમામ જેટલી પણ પિત્ત છે તેનો નાશ કરી નાખે છે.
તમામ સમસ્યાઓ જ્યારે સર્જાય છે તેનાથી બચવા માટે એક સુરક્ષા કવચ જો ઊભું કરવું હોય તો તમારે બહેડાના છાલના રસનું સેવન જરૂર કરવાનું છે. રાખવાનું શું કરવાનું છે? દિવસમાં એક વખત તમારે સવારે, બપોરે, સાંજે તમને જ્યારે પણ સારું લાગે, અનુકૂળ લાગે ત્યારે જમવાના કલાક દોઢ કલાક પછી બહેડાની છાલનો ટુકડો મોઢામાં મૂકવાનો છે અને સલાવા સાથે જવા દેવાના. સલાવા એટલે કે થૂક સાથે. આમે તો અડધો કલાક, પોણો કલાક રહેવા દેવાનો છે. પછી તેને લાળ સાથે ચાવીને ખાઈ જાઓ. જો આ એક જ આદતનું મિત્રો 100% પાલન કરશો તો ગેરંટી છે કે પિત્ત સંબંધિત જેટલી પણ પ્રોબ્લેમ છે, પિત્તના પણ જેટલા તમે લોકો હેરાન થાવ છો, ચામડી રોગ છે, આંખ લાલ થઈ જાય છે, મગજ ગરમ રહે છે, ગેસ રહે છે, એસિડિટી રહે છે, તમારે મળની જગ્યાએ દુખાવો થાય છે, આ બધાનો નાશ કરી દેશે મિત્રો. કહેવાય છે તેનાથી બચવા માટે આ મુખવાસ તમને પણ ખૂબ સાબિત થશે. તો રીત બનાવવાની કહી દઉં છું. હવે તમારા મુખવાસથી પણ તમને રાહત મેળવી શકો છો. મુખવાસ કેવી રીતના લેવાનો છે, તેની શું સામગ્રી છે, ધ્યાનથી સાંભળો. આ મુખવાસ તેની વાત કરીએ તો 100 ગ્રામ લેવાનો છે. એટલે કે સૂકા ધાણાનો પાવડર 100 ગ્રામ લેવાનો, વરિયાળીનો પાવડર 50 ગ્રામ લેવાનો, તેમાં મિક્સ કરી દેવાનું છે. અને જેથી મધનો પાવડર એટલે કે 25 ગ્રામ તેની અંદર મિક્સ કરવાનો. તેની અંદર પાછો આમળાનો પાવડર 100 ગ્રામ તેની અંદર નાખી દેવાનો છે. ખડી સાકરનો પાવડર અને જમ્યા પછી અડધી ચમચી, 1 ચમચી સવારે, સાંજે. આમ ઉપવાસમાં જો તમે સેવન કરશો તો પિત્ત સંબંધી જેટલી પણ સમસ્યા છે તેમાંથી પણ તમે બચી જશો. જો કોઈ લોકો પિત્ત સંબંધી સમસ્યાથી હેરાન છે, પીડાય છે, તેવા લોકોના શરીરમાં પિત્ત વધ્યું હોય, એના કારણે લોકોને અનેક જાતના રોગો સર્જાય છે, તેવા રોગોમાંથી બચવા માટે, આ રોગોથી દૂર રહેવા માટે આ મુખવાસ ખૂબ 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 જરૂરી છે. પિત્તને શાંત કરવા માટે વરિયાળી ખૂબ જ સારામાં સારી. તો જે કોઈ લોકો પિત્ત પ્રકૃતિના હોય તેવા લોકોને 100 ગ્રામ 200 ગ્રામ વરિયાળીને શેકીને ડબ્બામાં ભરીને રાખવાની. દિવસમાં એક વખત ખાસ કરીને બપોરના સમય બાદ શેકેલી વરિયાળી મુખવાસના રૂપે જો ચાવીને ખાવામાં આવે તો વધેલા પિત્તને પણ મિત્રો શાંત કરી દેશે. તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. આપણે ભૂતકાળમાં ગુલકંદની વાત કરી હતી, યાદ હોય તો. ગુલકંદ જે કાંઈ છે તેનું મુખ્ય દ્રવ્ય શું છે? તો કે ગુલાબ અને સાકર છે. સ્વાદ લાવવા માટે આપણે એની અંદર થોડાક એલચી નાખતા હોય, તમાલપત્ર નાખતા હોય, જાયફળ નાખતા હોય, જાવંત્રી નાખતા હોય. આ તમામ પ્રકારના મસાલા નાખીને એક ગુલકંદ બને છે. ગુલકંદ પણ મોટા પ્રમાણમાં પિત્તને બહુ શાંત કરી શકે છે, ખૂબ મદદગાર સાબિત થશે, પરંતુ પૂરો પ્રયોગ કરવો જોઈએ. ગ્રીષ્મ ઋતુમાં ગુલકંદ જાતે બનાવો, હાથે બનાવો. ગુલકંદ જ્યારે તમે સેવન કરશો ત્યારે વધેલા પિત્તને શાંત કરશે. સાથે સાથે પિત્ત પ્રકૃતિ વાળા લોકો માટે આ ઘરે બનાવેલું ગુલકંદ ખૂબ સારું મદદ કરવાનું છે. મિત્રો, આમાંથી ગમે તે ઉપાય કરી શકો છો. અને ખૂબ પેટમાં દાહ બળતી હોય એટલે જલન થતું હોય, એસિડ રહેતું હોય, તો ભૂતકાળમાં આપણે વાત કરી છે ઘણી બધી કે તમને શેકેલા મમડાનો પાવડર 1-2 ચમચી થોડા પાણીમાં મિક્સ કરીને પી જશો તો તરત જ પિત્તને શાંત કરી દેશે. દૂધી જે કાંઈ છે, દૂધીની અંદર જો જે વચ્ચેનો પલ્સ છે તેને પાણીમાં નાખીને મિક્સમાં ક્રશ કરી નાખજો અને પી જશો. તરત જ પિત્તમાં શાંતિ મળશે. તેના માટે શું કરવાનું છે? 70 ગ્રામ જીરું, 30 ગ્રામ વરિયાળી બંને શેકીને પાવડર કરીને આ પાવડર જો તમે ફાંકી રૂપે લેશો તો પણ મિત્રો પિત્તને 100% શાંત કરી દેશે, તમને મદદગાર સાબિત. મિત્રો, ઘણા બધા ઉપાય કયા છે, છતાં પણ કોઈને નોર્મલી ઉપાય જાણવો હોય અથવા ઘર બેઠું ઘરગથ્થું તમારા પિત્તને શાંત કરવો હોય તો નીચે કમેન્ટ સેક્શન પૂછી શકો છો. હું તમને આહાર વિહાર અને ઔષધિના રૂપમાં નીચે તમને કમેન્ટમાં કહીશ કે શું ખાવું શું ના ખાવું.
તો મિત્રો આ તો પૂરો વિડીયો જે લોકોને પિત્તની પ્રકૃતિ છે, ચામડી રોગ છે, માથાના દુખાવા થઈ ગયા, પિત્તના લીધે શરીરમાં દુખાવા થઈ ગયા, હાડકાના પણ દુખાવા થઈ ગયા હોય તો તમને આ શાંત કરશે. પિત્તના સિમ્પટમ સમજાવ્યા, પિત્તની વસ્તુ કેવી રીતના શાંત કરવી તે સમજાવ્યું. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર 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 મહાદેવ અને રાધે રાધે.